એટલે આ બધું ઘુમાવ્યું છે ને, તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખથી, સુખ ને દુઃખથી ઉપર લઈ જવું. એને કશું ખબર જ ના પડે. બસ મારા આનંદ મેં એવો રાખું ને કે એ જે વિચાર અને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય. અનુભવ છે તમને? જેવું તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે, 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય, એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માંગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. તેને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમાં ક્યાંક માં તું જોણા છે બધું, અને જોણા જ છે, ખાલી ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે.